દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયતનો વહીવટ ખાડે ગયો હોય તેમ ખુલ્લેઆમ જોવાઈ રહ્યું છે। ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે મનાભાઈ ચારેલ સરપંચ ચૂંટાયા બાદ 7મી વખત સફાઈ કામદારો નારાજ થઈને હડતાલ પર ઉતરતા મજબૂર બન્યા છે। સંજેલી નગરમાં સ્વચ્છતા અભિયાનને ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। આખા સંજેલી નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। સફાઈ કામદારોને રેગ્યુલર પગાર તેમજ પગાર વધારો ન કરતા હડતાલ પર ઉતર્યા છે। સંજેલી ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારો સાથે અન્યાય અનેકવાર રજૂઆતો તેમજ અનેકવાર હડતાલો પર ઉતર્યા છતાં નિયમિત પગાર આપવામાં આવતો નથી તેમજ પગાર વધારવામાં આવતો નથી કે જેને લઈ સફાઈ કામદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને લેખિત જાણ કરી અને 33 જેટલા સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। સંજેલી નગરમાં સરપંચ મનાભાઈ ચારેલ સરપંચ તરીકે ચૂંટાયા પછી અનેક વખત રજૂઆતો છતાં સાથે હડતાલો પણ કરવામાં આવી સફાઈ કામદારોને ન્યાય મળ્યો નથી। ઇતિહાસમાં પહેલીવાર 7 વખત હડતાલ પર ઉતર્યા છતાં નિયમિત પગાર તેમજ પગાર વધારો કરવામાં આવ્યો નથી જેને લઈ કંટાળેલા કામદારો હડતાલ પર ઉતરી જતા સંજેલી નગરમાં ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ મામલે સરપંચ મનાભાઈ ચારેલે સફાઈ કામદારો પગાર વધારવા માટે હડતાલ પર ઉતર્યા છે પણ તેમનો પગાર બાકીનો હોવાનું જણાવ્યું હતું। વધુમાં સફાઈ કામદારો 1 જ કલાક કામ કરે છે તેમને હવે 2000 આપીએ છીએ હોવાનું તેઓએ જણાવ્યું। ત્યારે તલાટી રાહુલ પરમાર દ્વારા સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે તે જાણવા મળી આવ્યું છે પરંતુ શુક્ર શનિ રજા પોતે રજા પર હોવાને લઈ સમગ્ર વિગત શું છે તે જાણી પછી જણાવ્યું હતું। તો બીજી બાજુ ચૂંટણી દરમિયાન સરપંચે ગ્રામજનો સાથે મળી કોઈએ કામ ન કર્યું હોય તેવું કામ કરીને બતાવીશ અને સંજેલી નગરમાં ચારે બાજુ મોટા ગેટ બનાવીશ જેવા મોટા વાયદાઓ કર્યા બાદ ગ્રામજનોએ ટોપલે મત આપી સરપંચને જીતાવ્યા પરંતુ સરપંચે લોકો સાથે છલ કરી છેતરી ગયા હોવાની ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।